ભાજપના સ્ટાર પ્રચારક શ્રીમતી નવનીત કૌર રાણાએ કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં રોડ શો યોજ્યો। દક્ષિણ ભારતની અભિનેત્રી અને મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ શ્રીમતી રાણાએ ભુજવાસીઓનો ભાજપ પ્રત્યેનો પ્રેમ જોઈ અભિભૂત થયા। રોડ શો દરમિયાન નવનીત કૌર વિનોદભાઈને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી સાથે કેન્દ્રમાં ફરી એકવાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની સરકારની રચના થાય તે માટે પણ અપીલ કરી હતી। શહેરના વિરામ હોટલથી શરૂ થયેલ રોડ શોને હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, અનમની રોડ, છઠ્ઠીબારી રિંગ રોડથી પસાર થઈ હમીસર કાંઠે ગાંધી પ્રતિમા પાસે વિરામ આપવામાં આવ્યો હતો। રોડ શોના રૂટમાં ઠેક ઠેકાણે સમર્થકોએ પ્રચાર રથનું સ્વાગત કર્યું હતું। उत्साह लोगों में दिखाई दिया है और कच्छ के लोग सीधा मोदी जी को यहाँ से आशीर्वाद देते हैं। उनके आंखों में मैंने देखा है। आज रैली करते हुए मेरा स्वागत विनोद भाई के प्रचार के लिए आज हम यहाँ पर आए और आशीर्वाद रैली हम लोगों ने निकाली है। पर कच्छ की जनता मोदी जी के साथ है, ये स्पष्ट उनके हाथों से, उनकी आंखों से, उनके चेहरों पे स्माइल से कि अब की बार 400 पार में एक कच्छ में जितनी और गुजरात में जितनी भी सीटें हैं वो सब मोदी जी के साथ हैं। मुझे लगता है कच्छ के लोग जो उनके साथ जिस तरीके से कठिन समय में मोदी जी खड़े थे, आज कच्छ के लोग उसी तरीके से एक निष्ठा होकर उनके साथ में मोदी जी के साथ खड़े और आने वाले समय में ये श्योरिटी जब हम रैली कर रहे थे उनकी आंखों में दिखाई दे रही थी कि हर एक व्यक्ति यहाँ पर रहने वाला वो मोदी जी के साथ है। ક્ષત્રિયોના અસ્મિતા આંદોલનને લઈને કચ્છમાં હાલ રાજકારણ પર ગરમાયું છે। તેવામાં ભાજપના આજના રોડ શો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર જાણે છાવણીમાં ફેરવાયું હોય તેમ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો બીજી બાજુ રોડ શો પહેલા જ 8 થી 10 ક્ષત્રિય યુવાનોને પોલીસ દ્વારા ડિટેન કરાયા હોવાનું પણ સામે આવ્યું હતું। લોકજ્વાલા ન્યૂઝ, બિમલ માકડ સાથે શાકિબ લાડકા, ભુજ।